નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈનો ખરેખર હવે દર્ભાવતી તરફ પ્રયાણ થઈ રહ્યો હોવાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું. નગરના પહેલી વખત અને વડોદરા જિલ્લામાં પહેલો તાલુકો જેમાં નગરમાં ગેસ લાઇન આવશે. આજે 14 કરોડના ખર્ચે પીએનજી ગેસ લાઇનનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખાતમુહૂર્ત કર્યું હતું. દર્ભાવતી નગરના વિકાસની ગતિ વધી રહી છે. બિરેન શાહના પ્રમુખ બન્યા બાદ નગરમાં અનેક વિકાસના કામોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ લીલી ઝંડી અપાઈ છે. ત્યારે ડભોઈને દર્ભાવતી નામ આપવાના ઠરાવ બાદ 14 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી નગરમાં પહેલી વખત ગેસ લાઇન નાખવામાં આવશે, જેનો સીધો લાભ નગરની ગૃહિણીઓને થશે. પીએનજી આપવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી કે આજે સરદાર પટેલ ચોક વડોદરી ભાગોળ ખાતે 14 કરોડના ખર્ચે ગેસ લાઇન માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંતભાઈ પટેલ, ચીફ ઓફિસર જે કે તડવી સહિત પાલિકા સદસ્યો અને વીજીએલના અધિકારીઓ અને એજન્સીના સભ્યો હાજર રહ્યા હતા. નગરના વડોદરા જિલ્લામાં પ્રથમ તાલુકો બન્યો જ્યાં નગરમાં પહેલીવાર ગેસ લાઇન નાખવામાં આવશે, જેને લઈને ધારાસભ્યએ શુભેચ્છા પાઠવી હતી. પાર્ટીના શાસનમાં દર્ભાવતી નગરીમાં નવું પીછું આજથી ઉમેરાઈ રહ્યું છે. જે રીતે વર્ષો પહેલા વડોદરા શહેરમાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાની શરૂઆત થઈ હતી, એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં પણ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ મોકલવા માટેની શરૂઆત કરવામાં આવી છે. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.